જો બપોરે ઘણી બધી રોટલી વધી હોય ને તો ટેન્શન નહીં લો, આ રેસીપી તમારા માટે જ છે. તો આજે આપણે બનાવીશું વધેલી રોટલીના રસાવાળા મુઠિયા ઢોકળા. તો વધેલી રોટલીના કટકા કરી મિક્સી જારમાં ફાઇન પાવડર બનાવી લેવાનો છે. હવે તેમાં એકદમ બારીક સમારેલ વેજીટેબલ્સ, તમે કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો. આદુ, મરચાં, લસણની પેસ્ટ, મીઠું, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર, સફેદ તલ, દહીં, તેલ અને ખાવાનો સોડા એડ કરી સારી રીતે મિક્સ કરી લેવું. હવે બાઇન્ડિંગ માટે આપણે તેમાં રવો અને ચણાનો લોટ એડ કરીશું. અહીં મેં રવો અડધો વાટકો લીધો છે અને ચણાનો લોટ 1 વાટકો લીધો છે. હવે બધાને સરસ રીતે મિક્સ કરીને મુઠિયા વાળી લઈશું. હવે કડાઈમાં તેલ, રાઈ, જીરું, હિંગ, આખા લાલ મરચાં, મીઠો લીમડો, સફેદ તલ, હળદર, 1 ચમચી જેટલો ચણાનો લોટ, લાલ મરચું પાવડર, મીઠું, આદુ મરચાંની પેસ્ટ અને ખાટી છાશ નાખી 2 મિનિટ માટે ઉકાળવું. જ્યારે પણ ખાટી છાશ એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમને લો કરી દેવી, જેથી છાશ ફાટે નહીં. હવે તેમાં મુઠિયા એડ કરી ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે ચડવા દેવા અને ઉપરથી લાલ મરચાંનો વઘાર રેડવો. તો વધેલી રોટલીના મુઠિયા ઢોકળા તૈયાર છે. એન્જોય.